હિંમતનગર ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રામાં વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન. હિંમતનગરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી. આ પાવન અવસરે રથયાત્રાના રૂટ પર વિવિધ સામાજિક સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ભક્તો માટે સેવાના અનેક સુંદર આયોજનો કરવામાં આવ્યા હતા. વીર પ્રતાપ ફાઉન્ડેશન અને સામાજિક કાર્યકરો દ્વારા સેવા. રથયાત્રામાં સામેલ ભક્તો અને શ્રદ્ધાળુઓની સેવા માટે વીર પ્રતાપ ફાઉન્ડેશનના કાર્યકરો અગ્રેસર રહ્યા હતા. સંસ્થાના જીવદયા પ્રેમી મિતુલભાઈ વ્યાસ, સામાજિક કાર્યકર નીરવભાઈ પરિધાન અને તેમની સમગ્ર ટીમ દ્વારા રથયાત્રા રૂટ પર ભક્તો માટે ઠંડા પીણા અને પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા ભક્તોને પાણીની બોટલ અને આઈસ્ક્રીમનું વિતરણ કરી સેવાભાવી કાર્ય કરવામાં આવ્યું હતું. જીવદયા અને સામાજિક કાર્યોમાં હંમેશા તત્પર રહેતી આ ટીમે સુંદર આયોજન દ્વારા રથયાત્રામાં સામેલ શ્રદ્ધાળુઓની તરસ छिपाવવા અને તેમને પ્રસાદી આપવાનું ઉમદા કાર્ય કર્યું હતું. ભક્તોએ પણ ભગવાન જગન્નાથના દર્શનનો લાવો લઈ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પ્રસાદી ગ્રહણ કરી હતી. વીર પ્રતાપ ફાઉન્ડેશનની આ કામગીરીને ભક્તો દ્વારા પણ ખૂબ જ સરાહના મળી હતી. રિપોર્ટર મંજૂર ખાણુસિયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક